આ વખતે પેપર એમ તો કહી શકાય કે અબોવ એવરેજ આવવાના અને એની પાછળનું રીઝન પણ છે. અબોવ એવરેજનું રીઝન એ છે કારણ કે દરેક પેપરમાં કોઈ ના કોઈ એકને એક રજા આપેલી છે. હવે તો ખાલી ગેટ સેટ એન્ડ ગો કરો ને એટલો જ સમય બાકી રહ્યો છે અને 1 જાન્યુઆરી થી 25 ફેબ્રુઆરી, બસ હવે તો 2 મહિના પણ ન કહી શકાય. જો મહેનત તો બધા કરે છે પણ પ્લાનિંગ સાથે કરે ને એ જીતી જાય છે. તો માતા પિતાના ઘણા બધા સપનાઓ છે, આપણો ઘણો બધો ગોલ છે. 10મામાં ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી ગયા હોય અથવા ક્યાંક એક્સ્ટ્રા થઈ ગયા હોય તો 12મામાં એનાથી કંઈક નવું કરવું છે. આજથી જ લાગી જાવ. 1 જાન્યુઆરી તમારા માટે ચેલેન્જ સ્વરૂપ સાબિત થવાની છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના આ પ્લેટફોર્મ પર ફરીથી એક વખત સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 બોર્ડની પરીક્ષાને હવે નજીવો સમય બાકી રહ્યો છે. નજીવો એટલે એમ કહી શકાય કે હવે તો ખાલી ગેટ સેટ એન્ડ ગો કરો ને એટલો જ સમય બાકી રહ્યો છે અને આ વખતે પેપર એમ તો કહી શકાય કે અબોવ એવરેજ આવવાના અને એની પાછળનું રીઝન પણ છે. અબોવ એવરેજનું રીઝન એ છે કારણ કે દરેક પેપરમાં કોઈ ના કોઈ એકને એક રજા આપેલી છે. ક્યાંક 2 છે, ક્યાંક 1 છે, ક્યાંક 3 છે. રજાઓ આપેલી છે એટલા માટે એવરેજ થી ઉપર પેપર આવવાના છે. પરંતુ વિદ્યાકુલ સાથે જો જોડાયેલા રહે, એની સાથે અભ્યાસ કર્યો તો આ પેપર આસાન લાગવાના છે અને એટલા માટે થઈ અને બોર્ડ એક્ઝામ 2026માં સક્સેસ મંત્ર શું છે એને લઈ અને હું તમારી સાથે આવી ગયો છું કે સક્સેસ કઈ રીતે મેળવી શકાય. તો છેલ્લે સુધી આ વિડીયોમાં બનેલા રહેજો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી રાખો, કારણ કે આવનારા 2 મહિના આ ચેનલ તમારી લાઈફ બનાવવાની છે. સાથે જેમણે પણ હજી સુધી લાઈક બટન પર ક્લિક નથી કર્યું કરી દેજો. જેમણે પણ હજી સુધી આ ચેનલને બીજા મિત્રો સુધી શેર નથી કર્યા કરી દેજો, કારણ કે આ એક પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ નહીં પણ P4P એટલે પરિવાર, ફેમિલી નો એક ભાગ છે. તો વાત કરીએ કે 95% લાવવા માટે હાલના સ્ટુડન્ટની પોઝિશન અહીંયા છે. એને સક્સેસ મેળવવા માટે, બોર્ડ એક્ઝામ 2026 ક્રેક કરવા માટે એમની પાસે સમય છે 1 જાન્યુઆરી થી 25 ફેબ્રુઆરી. બસ હવે તો 2 મહિના પણ ન કહી શકાય એવો ટૂંકો સમય એમની પાસે રહી ગયો છે. તો પહેલા તો મારે વિષય વાઇઝ જવું છે કે વિષય વાઇઝ શું કરી શકાય. તો પહેલા તો એકાઉન્ટન્સીની વાત કરીએ તો સિલેબસમાં કઈ રીતે કરી શકાય, તો કે ફોર્મેટ ખાસ યાદ રાખવા પડે, વાર્ષિક હિસાબો ખાસ યાદ રાખવા પડે, રિવિઝનમાં ગુપ્ત હવાલા એની બધી અલગ અલગ યાદીઓ બનાવવી પડે, એને રીતે તૈયાર કરો. પેપર સોલ્યુશન, કેલ્ક્યુલેટર પર સ્પીડ વધારવા માટે આખું પેપર જાતે ગણવાની ટેવ પાડો. કેલ્ક્યુલેટરની સાથે સાથે જાતે પણ જેટલું ગણાતું હોય એટલી ટેવ પાડો, એટલે એકાઉન્ટમાં સૌથી મોટો પ્રશ્ન ટાઈમ ઘટવાનો જે સોલ્વ થઈ જાય. એની સાથે વાત કરવી છે મારે આંકડાશાસ્ત્રની. ભાઈ, આંકડાશાસ્ત્રમાં શું કરી શકાય, તો કે ભાગ 1ના જે 4 પ્રકરણ છે એને ખૂબ મહત્વ આપો. એ ખૂબ પાયાના પ્રકરણ કહેવાય. ભાગ 2માં સંભાવનાની થિયરી છે, લક્ષ વિકલનના કાર્ય નિયમો ખાસ યાદ કરો. બધા જ પ્રકરણના સૂત્રને એક ચાર્ટ બનાવી રહ્યો. જે ચેપ્ટર તૈયાર કર્યો એનો એક સૂત્રનો ચાર્ટ, બરાબર, અને દૈનિક અભ્યાસ કરતા રહ્યો, સ્ટેપ વાઇઝ પ્રેક્ટિસ કરતા રહ્યો. દાખલા ગણવાના સ્ટેપ વાઇઝ, કોઈ અધૂરા સ્ટેપ નહીં, સ્ટેપ કાપવાની કોશિશ નહીં કરો, કારણ કે દરેક સ્ટેપના માર્ક્સ હોય છે જે બોર્ડમાં આંકડાશાસ્ત્રમાં શ્રેષ્ઠ સફળતા અપાવી શકે છે. સાથે વાત કરીએ તો ઇકોનોમિક્સની. ઇકોનોમિક્સમાં શું કરી શકાય, અર્થશાસ્ત્રમાં શું કરી શકાય, ખાસ તો આકૃતિ આલેખ છે. સેક્શન ઈમાં જે માર્ક્સ છે ખાસ કરીને આંકડાઓ યાદ રાખવાના છે. વસ્તી ગરીબીના જે ચેપ્ટર છે એના પર્સન્ટેજ ખાસ યાદ રાખવા જેવા છે. મુદ્દાઓની ડાયરી એક બનાવવાની છે, મુદ્દાઓની એક નોંધ કરવાની છે અને પરીક્ષાના દિવસે માત્ર મુદ્દાઓ જોઈને આખો જવાબ યાદ આવી જાય એવી એક શોર્ટ નોંધ બનાવવાની છે. પેપર સોલ્યુશન વખતે જ્યારે પણ પેપર તમે ગણતા હોય, લખતા હોય ત્યારે એક ચોકસાઈ ચોક્કસ જાળવવાની. આલેખ આવે છે, આલેખને પણ ચોકસાઈથી ગણવાના છે. બીજું મને કોમેન્ટ કરીને કહેજો, કોમેન્ટ કરીને કહેજો તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો, કોમર્સમાં તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો અને તમે એમાં કેટલા માર્ક્સનો ટાર્ગેટ રાખ્યો છે, બરોબર. ત્યારબાદ જો આગળ વાત કરીએ તો ઇતિહાસ રચ્યો હતો. ઇતિહાસ ફરીથી રચવાના છે. દ્વિતીય સામયિક પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા, તમામે તમામ પરીક્ષાઓ માટે ભવિષ્યવાણી અને સૂર્યોદય આ ક્લાસ શરૂ થવાની બસ હવે તો જ્વલે જ રાહ રહી છે ટૂંક સમયમાં. કારણ કે તમે જોઈ શકો ઇકોનોમિક્સ, એકાઉન્ટ, ઇંગ્લિશ, સ્ટેટ, BA અને
એસપીસીસી સુધીના સૂર્યોદય અને ભવિષ્યવાણી ક્લાસ અને આની સાથે બોર્ડમાં ગુજરાતીના પણ ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસ તમને આ ચેનલ પરથી મળી રહેવાના છે. તો ફટાફટ લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ વાત કરીએ તો વાણિજ્ય વ્યવસ્થા ઓસીએમમાં કેવી તૈયારી કરી શકાય, તો કે સિલેબસ ટીપની તો બહુ સિમ્પલ વસ્તુ છે કે સંચાલનના કાર્ય તફાવતના જે પ્રશ્નો છે એને ખાસ તૈયાર કરો. રિવિઝનમાં અહીંયા પણ મુદ્દાઓ માટે શોર્ટ ફોર્મ જેને આપણે ચાવીઓ કહીએ છીએ, ચાવી બનાવો, બરોબર. સ્માર્ટ ટ્રીક જેને ચાવીઓ કહીએ છીએ, અહીંયા જેમ એક ચાવી બનાવીને તમને આપી છે રીતે પેપર સોલ્યુશન, પેપર મુદ્દાઓ લખ્યા પછી એને અંડરલાઈન કરો બીએમાં ખાસ, બરોબર. અંદરનું લખાણ મૌલિક રાખો એની ના નથી, પણ સચોટ રાખો, મુદ્દાઓને લગતું રાખો. મુદ્દો ક્યાંય આટા મારતો હોય ને લખાણ ક્યાંય આટા મારતું હોય એવું થવું જોઈએ નહીં, કારણ કે બીએમાં ઓસીએમમાં મૌલિકતાના પણ માર્ક્સ હોય છે. સાથે વાત કરીએ ભાષાકીય સબ્જેક્ટ. ભાષાકીય સબ્જેક્ટમાં શું થશે? ગુજરાતી અને ઇંગ્લિશ. તો સિલેબસ ટીપ સાહિત્ય પ્રકાર, કવિ, લેખકનું નામનું એક ટેબલ તૈયાર કરો, 4 માર્ક્સના પ્રશ્નોમાં કામ લાગશે. ગુજરાતીમાં. અંગ્રેજીની વાત કરીએ તો રાઇટિંગ સેક્શન પર વધારે ધ્યાન આપવાની જરૂર છે, ગ્રામર પર વધારે ધ્યાન આપવું પડે, માર્ક્સ કટ કરી લે છે. રિવિઝન ટિપ્સ, સાપ્તાહિક પ્રેક્ટિસ, દર અઠવાડિયે એક નિબંધ લખો, એક અહેવાલ લખો, એક શોર્ટ નોટ લખો, એક રિપોર્ટ લખો, એક ઈમેલ લખો, એક એપ્લિકેશન લખો. આવી વારંવાર પ્રેક્ટિસ કરતા રહ્યો. પરીક્ષા પદ્ધતિને સમજો. પાછલા વર્ષના બોર્ડના પેપરમાં વ્યાકરણ છે, ગુજરાતીનું હોય કે ઇંગ્લિશનું હોય, આના વ્યાકરણને વારંવાર સોલ્વ કરવાની ટ્રાય કરો, જે તમને બેસ્ટ આઈડિયા આપશે કે તમારું આવનારા વર્ષમાં કેવું વ્યાકરણ આવવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એસપીસીસી ના પત્રો વિધિ સફળતાનું માર્ગદર્શક કોણ આપી શકે, તો કે પત્રો અને વિધિ. ખાસ તો જુદી જુદી વિધિઓ આપી છે એસપી માં. શેર બહાર પડવાની વિધિ હોય, કંપની સભા નિયમો, કંપનીના નિયમો, પત્રોના પ્રકાર, પત્રોનું ફોર્મેટ, બેંક ને વીમાનું પત્રન, આ દરેક પ્રકારના ફોર્મેટ અને વિધિઓને ખાસ સમજવાની છે. રિવિઝનની વાત કરીએ તો પત્રોના માળખાની વારંવાર પ્રેક્ટિસ કરો. પત્રો કઈ રીતે લખાય, તો કે તારીખ હોય, સરનામું હોય, સંબોધન હોય, વિષય હોય, મુખ્ય ભાગ હોય, સમાપન હોય, કઈ વસ્તુ ક્યાં લખાય, ક્યાં કેવી રીતે નામ લખવાનું, આ તમામની પ્રેક્ટિસ વારંવાર કરતા રહો. લખાણમાં એકદમ સ્પષ્ટતા રાખો અને પત્ર એક પેજમાં નવા પેજથી જ શરૂ કરવાનો ટ્રાય કરવાની છે. દરેક પત્રને એક નવા પેજથી શરૂ કરો. હવે સૌથી અગત્યની બાબત કે સર અમને બધું જ કરવું છે પણ અમારી પાસે ટાઈમ નથી, તો એનું એક ટાઈમ શેડ્યુલ આપ્યું છે. આમાં તમે તમારી રીતે કન્ડિશન એપ્લાય પહેલેથી જ કહી દઉં છું કે સર અમે આ ટાઈમે આ ન કરી શકીએ, અમે અહીંયા ગયા હોય તો એ તમારી મુજબ ટાઈમ ચેક કરી લેવો. કન્ડિશન એપ્લાય 6 વાગ્યા પહેલા તો ઉઠી જાવ, 6 વાગ્યાની આસપાસ ઉઠી જવાનું છે. ઉઠી અને તમે સવારમાં ઇકોનોમિક્સ ઓસીએમ નું વાંચન કરી શકો. ઘણા એમ કે હું 4 વાગે ઉઠું છું, સાંજે હું વહેલો સુઈ જાઉં છું, તો વાંધો નહીં, પણ સવારમાં મતલબ એ રીતે વાંચન કરવું. સ્કૂલનો ટાઈમ તમારો એ રીતે એડજસ્ટ કરી લો. બપોર વચ્ચે સ્કૂલેથી આવ્યા બાદ લંચ કર્યા બાદ થોડી વાર ઊંઘ લઈ લે, કારણ કે ખાધા પછી ઊંઘ લેવી જ પડે, નહીતર ઊંઘ એમનો આવે, બરોબર. જ્યારે પણ તમે ટ્યુશન ક્લાસ કે કોઈ કરતા હોય, વિદ્યાકુલમાં ભણતા હોય, ત્યારે તમે શું કરી શકો છો, તો કે ડાઉટ પૂછવામાં કોઈ સંકોચ નહીં રાખો, પ્રશ્ન હોય તો પૂછી લ્યો. રિલેક્સેશન ટાઈમ, થોડુંક નાસ્તો કરો, થોડુંક ચાલો, મોબાઈલ જોવાની જરૂર નથી. એટલે મોબાઈલમાં પહેલું ગેમિંગ ને એવું, હા તમે શોર્ટ જોતા હોય જેમાંથી કંઈક માહિતી મળતી હોય, વિડીયો જોતા હોય જેમાંથી કંઈક માહિતી મળતી હોય, એની વાત નથી. પ્રેક્ટિસ સેશન હંમેશા બપોર સાંજના ટાઈમ પર એકાઉન્ટ સ્ટેટિસ્ટિકના દાખલા ગણવાનો શ્રેષ્ઠ સમય છે. સાંજે 6-8 વાગે એકાઉન્ટ સ્ટેટના દાખલા ગણતા રહ્યો. ડિનર સાથે ફેમિલી સાથે વાતચીત કરતા રહ્યો. ત્યાર પછી ભાષાકીય સબ્જેક્ટ અને એસપીસીસી ત્રીજા સ્લોટમાં ગ્રામરની પ્રેક્ટિસ, પત્ર લેખનની પ્રેક્ટિસ કરતા રહ્યો. અને સાંજે સૂતા પહેલા જે કાંઈ પણ વાંચ્યું છે એની 30 મિનિટ તો ઝડપી રિવિઝન કરી જ જવાનું છે. અને 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. ઘણાને 6 કલાક કે 6.5 કલાકની ઊંઘ પણ હોય, પણ 6 કલાકથી ઓછી ક્યારેય ઊંઘ કરવી નહીં, નહીંતર તમારા દરરોજના કામ પર ઇફેક્ટ કરશે. બીજી એક બાબત ખાસ તમને હું કહીને આવ્યો છું, રિવિઝન અને પેપર સોલ્યુશન ખાસ માટે કે વીકલી રિવિઝન કરતા રહ્યો. આપણી A1 બેચ પણ છે, એની સાથે જોડાયેલા રહ્યો, બરોબર. સબ્જેક્ટ રોટેશન કરતા રહ્યો. રવિવારે દરરોજ કંઈક નવું વાંચવું. આખા અઠવાડિયાનું જે ભણ્યા છે એનું રિવિઝન કરતા રહ્યો.
3 થી 6 બોર્ડના સમય મુજબ એક આખું પેપર લખવાની ટ્રાય કરો. એક દિવસે બધા જ સબ્જેક્ટ નહીં પકડવા. જેમ કે એક દિવસે સવારમાં ઇકોનોમિક્સ વાંચ્યું, સાંજે એકાઉન્ટની પ્રેક્ટિસ કરી, રાતે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી, બીજા દિવસે સવારમાં BA લ્યો, બપોરના સમયે પછી એટલે સાંજના સમયે સ્ટેટ લ્યો, એની પછી ગુજરાતી લ્યો, SP લ્યો. આવી રીતે એક દિવસમાં બધા એક જ સરખા એક દિવસમાં 7 વિષય કરવું એવું નહીં. એક દિવસમાં 2-3 વિષયની પ્રેક્ટિસ કરતા રહ્યો દરરોજ 30 થી 35 મિનિટ. બરોબર. તમને જ્યાં એમ લાગે કે મારે ડાઉટ છે ત્યાં વિદ્યાકુલ ગુજરાતીનો ઉપયોગ કરતા રહ્યો. ડાઉટ છે વિદ્યાકુલ ગુજરાતીને પૂછી લેવાનું. ડાઉટ છે વિદ્યાકુલ ગુજરાતીને પૂછી લેવાનું. એના વિડીયો છે એ લેક્ચરને લાઈવ સેશનમાં એટેન્ડ કરતા રહ્યો. લખવાની પ્રેક્ટિસ કરતા રહ્યો, મુદ્દા બનાવતા રહ્યો, ક્યાંક ન સમજાય તો એને ટીક મારી અલગ બુક બનાવતા રહ્યો. માત્ર નજર ફેરવવાથી રિવિઝન ન થાય. યાદશક્તિ વધારવા માટે લખવું પણ પડશે, વાંચવું પણ પડશે. અને સૌથી મહત્વની વસ્તુ કે વિદ્યાકુલ ગુજરાતી તમારી કેવી રીતે મદદ કરી શકશે, તો કે એમની માટે છે બ્લુ પ્રિન્ટના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. વન શોર્ટ રિવિઝન ટૂંક સમયમાં આવી જશે. IMP ક્વેશ્ચન્સ, જેવા પ્રશ્નો બોર્ડમાં વધારે પૂછાય એવા પ્રશ્નો પણ અમે તમને આપતા રહેવાના છીએ. પેપર સોલ્યુશન એટલે નિષ્ણાંત શિક્ષકોએ જે પેપર સોલ્યુશન આખા આપ્યા છે એની બેચ આખી આવી ગઈ છે. એની સાથે જોડાઈ જાવ. એક્ઝામ ટિપ્સ, પરીક્ષાના ડરને દૂર કરવા માટે ઘણા બધા જે કાંઈ ટિપ્સ હોય એ ટિપ્સ પણ અમે તમારી સાથે આપતા રહીશું. પણ એક વસ્તુ ખાસ છે, ટાઈમ ટેબલ બનાવવું સહેલું છે. બનાવવું સહેલું છે, એને ફોલો કરવું એ સૌથી મોટી ચેલેન્જ છે. જે 26 ફેબ્રુઆરી સુધી આ ટાઈમ ટેબલને ફોલો કરી લેશે એ હકીકતમાં ટોપર બનશે. હકીકતમાં આમ જોઈએ ને તો માતા પિતાના ઘણા બધા સપનાઓ છે, આપણો ઘણો બધો ગોલ છે. 10મામાં ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી ગયા હોય અથવા ક્યાંક એક્સ્ટ્રા થઈ ગયા હોય તો 12મામાં એનાથી કંઈક નવું કરવું છે. તો એના માટે થઈ અને વિદ્યાકુલ ગુજરાતીની સાથે તમે જોડાઈ શકો. જો અહીંયા એક વસ્તુ વાક્ય લખ્યું છે, મહેનત તો બધા કરે છે પણ પ્લાનિંગ સાથે કરે ને એ જીતી જાય છે. અને મેં તમને હમણાં જ કીધું આ રોડ મેપને જેટલો ફોલો કરશો, જેટલા જોડાઈ રહેશો એટલો સરસ ફાયદો છે. તમને કીધું આ વર્ષના બોર્ડના પેપર અબોવ એવરેજ છે. એટલે જે તમે ચીલા ચાલુ પેપર જે માનો છો કે દર વર્ષે બોર્ડમાં રિઝલ્ટ તો આવે જ છે ને, મારે આવી જશે, નહીં આવે ભાઈ. દર વર્ષે એટલો ટાઈમ નહોતો આવતા. બોર્ડે પરીક્ષા 20 દિવસ લંબાવી છે તો એ પેપર 20 દિવસમાં 7 પેપર આપવાના, તો થોડુંક તો ક્યાંક ટ્વિંકલ કરી શકે છે. બરોબર. યસ. તો બસ આટલી જ માહિતી સાથે તમારી સાથે જોડાવાનું. તો આવી જ રીતે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ. આજથી જ લાગી જાવ. 1 જાન્યુઆરી તમારા માટે ચેલેન્જ સ્વરૂપ સાબિત થવાની છે. થેન્ક યુ સો મચ.